ભુજ તાલુકાના દહીસરા અને ચુનડી ગામ વચ્ચે આવેલ ગુરુકૃપા આશ્રમના પરમ પૂજ્ય મહંત શ્રી બ્રહ્માનંદ ભારતીજી બાપુના હસ્તે દહીસરા પંચાયતી પ્રાથમિક શાળા અને ચુનડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 400 જેટલા વિદ્યાર્થીઓને ભોજન મહાપ્રસાદ કરાવ્યા બાદ દરેક વિદ્યાર્થીઓને પ્રતિક ભેટ આપવામાં આવી હતી. સ્વર્ગસ્થ ગોપાલભાઈ વેલજીભાઈ વેલાણી બેંગ્લોરના આત્માના પુણ્યાર્થે તેમના ભાઈ મોહનભાઈ વેલજીભાઈ વેલાણી મૂળ ગામ કોટડા હાલે બેંગ્લોર તેમજ ગુરુભાઈ ગ્રુપ દ્વારા પૂજ્ય બાપુના આદેશથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ બ્રહ્માનંદજી સામાજિક સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને જીવદયાના કાર્યો કરવામાં આવતા હોય છે. ત્યારે આજે ગુરુકૃપા આશ્રમ દહીસરાના પરમ પૂજ્ય મહંત શ્રી બ્રહ્માનંદ ભારતીજી બાપુ તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે શાળાના વિદ્યાર્થીઓ, બાળકો અને દીકરીઓને પ્રતિક ભેટ અર્પણ કરવામાં આવેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા રસિકભાઈ કાનજી ચિત્રોડા, ભીમદેવળ, વિજયભાઈ ગઢવી, એડવોકેટ ધવલ ગઢવી, પુંસીભાઈ ગઢવી, ભાવેશભાઈ ગઢવી, દિનેશભાઈ બારોટ, મોહનભાઈ વાલાણી, ભરતસિંહ જાડેજા ચુનડી, ચમન ગોહિલ ચુનડી, નિવૃત્ત પીએસઆઈ કાનજીભાઈ આહિર, પરમાર સાહેબ, ચારણ સમાજ આગેવાન લક્ષ્મણભાઈ ગઢવી વગેરે જહેમત ઉઠાવી હતી અને સેવા કાર્યોમાં જોડાયા હતા. એકંદરે કાર્યક્રમ દાતાઓ અને સંસ્થાઓને માટે પ્રેરણારૂપ રહે તેવું રહ્યું હતું. હું તો એક જ અપીલ કરું કે ખરેખર બજારનું ખવાય નહીં. પછી દીકરાને ખાલી ધ્યાન દેવું એવું નહીં, પણ દીકરીઓને પણ અત્યારે શિક્ષણ પ્રત્યે ધ્યાન દેવું જોઈએ. વાલીઓને ખાસ મારી વિનંતી છે કે ખરેખર બહારનું ખાવાનું બંધ કરો. અને ગૌ માતા જેવી કોઈ દેવી નથી, જેમાં 33 કરોડ દેવતા છે, જેનો ગૌમૂત્ર પણ ઘણી વસ્તુમાં કામ આવે છે, ગોબર કામ આવે છે. તો એવી માં જેને જગદંબા કહીએ, એ જગદંબાના કાં તો જન્મનારી જે જન્મ આપે એ જનેતા હોય છે, ને કાં ગાય માતા પણ એક જનેતા છે. એના દૂધમાં અનેક જાતની શક્તિ છે. તો એવી તમારા બાળકોને દૂધ પાવ. આવા દૂધ કોઈ દી મળે નહીં. આપણા ભારત તો બહુ એમ કે નસીબદાર છે કે આપણે અહીંયા ગાયું છે, અને ગાયુંનો નાશ ન થાય એના માટે ધ્યાન રાખો. ગાયું પ્રત્યે લાગણી તમે વ્યક્ત કરશો તો ગાયું બચશે, નહીં તો અત્યારે પરિસ્થિતિ ગંભીર છે. તો આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ. અને બીજું કે બાળકોને મોબાઈલે ઓછા આપો, કારણ કે ગેમ રમી રમીને બાળકોની નજર ઓછી થતી જાય છે, પછી ખોટા લક્ષણો એમાં આવી જાય છે. એટલા માટે તમે સમજી શકો છો કે અમુક મોબાઈલ ન દેવા જોઈએ એમ. તો આ મારા બહુ વિનંતી છે બધા ભાઈઓ બહેનોને કે આવી રીતે ધ્યાન રાખજો. કુરકુરે, આઈસ્ક્રીમ, ચોકલેટનું પ્રમાણ વધે છે બાળકોમાં. એ ન ખાવું જોઈએ, કારણ કે એમાં તો તમે આમ કુરકુરે આમ પકડીને હળગાવો ને એટલે આખું હળગી જાય, કારણ કે એમાં પ્લાસ્ટિક રહેલો છે. તો એવી પરિસ્થિતિ પાચન ક્રિયા નબળી કરે છે. તો પાચન ક્રિયા નબળી ન થાય એના માટે સારામાં સારી વસ્તુ ઘરેથી બનાવી અને છોકરાઓને આપો, કારણ કે જીવન છે છોકરાઓનું, એ તમારું જીવન છે. પછી છોકરા કંઈ કરી નહીં શકે ટાઈમ ઉપર, તો તમે જ કહેશો કે અમારો છોકરો આળસુ છે, સુવાનું કામ કરે છે, મગજ કામ કરતું નથી. તો એ બધી પરિસ્થિતિ પાછળના કારણો તમે જાણો કે પહેલાં બધું ઓરિજિનલ હતું, ઘી, દૂધ, આવું બધું છોકરા ખાતા તો કેટલું કામ કરી શકતા હતા. આજે છોકરાને બોલાવો તો આમ લબાડ જેવો છોકરો. એનું કારણ શું? એક જ કે આ બધા બહારનું ખાઈ પ્લાસ્ટિકની બધી વસ્તુ ખાઈ અને આપણે જ આપણા છોકરાને, છોકરો રડે એટલે એ તો એ ઠીક છે, એને સમજ નથી. આપણે તો સમજ છે ને કે એને કોઈ પણ વસ્તુ એવી બીજી આપી દો કે એનાથી વિશેષ હોય એમ. આપણે સમજીએ છીએ કે આપણા માટે, શરીર માટે શું વિશેષ છે શું નથી. તો અમુક વસ્તુનું બહુ ધ્યાન રાખવું જોઈએ. આજનો મુખ્ય કાર્યક્રમ આપણે દહીસરા અને ચૂંટણી મધ્યે ગુરુકૃપા ફાર્મ, જે બ્રહ્માનંદ ભારતી શિષ્ય શ્રી પ્રેમ ભારતી મહારાજના શિષ્ય બ્રહ્માનંદ ભારતીના આશ્રમે બાપુશ્રીના આદેશથી આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો. અને જો કાર્યક્રમની મુખ્ય વાત કરીએ તો આ કાર્યક્રમ એક સ્વર્ગસ્થ આત્મા ગોપાલ વેલજીભાઈ વલાણી, એમના આત્માના પુણ્યાર્થે એમના ભાઈ શ્રી મોહન વેલજીભાઈ વલાણી મૂળ કોટડા હાલ બેંગ્લોરવાળા તરફથી બાપુના આદેશથી કરવામાં આવેલું હતું. અને આજરોજ જો વાત કરીએ તો દહીસરા પ્રાથમિક શાળા અને ચુનડી પ્રાથમિક શાળાના કુમાર શાળા અને દીકરીઓ એટલે કે નાની નિયાણીઓનું ભોજન પ્રસાદ અને શિક્ષકગણ જે પધારેલું હતું એમની સાથે એમને પ્રતિક ભેટનું બાપુ દ્વારા ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે વિજયભાઈ ગઢવી, બ્રહ્માનંદ ભારતી બાપુ, રસિકભાઈ, મોહનભાઈ, ભાવેશભાઈ ગઢવી, પુંશીભાઈ ગઢવી વગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી. ખાસ શિક્ષણની સાથે બાપુ દ્વારા ઘણા સેવાકીય કાર્યો કરવામાં આવે છે, એ વિશે પણ બાપુ દ્વારા અલગ અલગ વિવિધ સામાજિક ક્ષેત્રે પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને જો આજની ખાસ વાત કરીએ તો બાપુ પાસે વાડી મધ્યે અહીંયા આંધ્રપ્રદેશની એક પ્રજાતિ છે, ઉગનુર પ્રજાતિ કરીને ગાયો,
એ બતાવવામાં આવી અને પ્રાણી સંગ્રહાલયોમાં વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓ બતાવવામાં આવ્યા અને બાપુ તરફથી એક ખાસ સંદેશ આપવામાં આવ્યો છે કે આપણો જે પુરુષ પ્રધાન દેશ છે એમાં પુરુષોને, યુવાનોને, બાળકોને આપણે અનેક તકો આપીએ છીએ, પણ બાપુ તરફથી ખાસ એવું વાલીઓને અને શિક્ષકગણને પણ એવું સૂચન આપવામાં આવ્યું કે ભાઈ બેટી પઢાઓ બેટી બચાવો, એટલે કે મહિલા સશક્તિકરણની પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને આવનારા સમયમાં દરેક ક્ષેત્રે બાપુનો જો આદેશ હશે તો બાપુના ગુરુગણ એટલે કે ગુરુ ભાઈઓ ગ્રુપ દ્વારા અનેક આવા સામાજિક કાર્યો થતા રહેશે. મારું નામ વિજય ગઢવી છે અને હું બાપુ સાથે નાનપણથી જોડાયેલો છું. આપણે ગત 19 તારીખે જે બાળકીઓને, શાળાની બાળકીઓને આપણે ભોજન તથા ભેટની આપણે વ્યવસ્થા કરી હતી. પછી બાપુને વળી વિચાર આવ્યો કે ફક્ત બાળકીઓ નહીં પણ બાળકોને પણ બધા આપણે આવરી લઈએ અને સાથે સાથે બંને ગામ ચુંડડી અને દહીસરા બંને ગામના બાળકોને સાથે રાખી 400 જેવા બાળકોને આપણે આજે ભોજન કરાવ્યું છે અને એક પ્રતિક ભેટ બધાને આપેલી છે. અને બાપુનો એવો નિયમ છે કે ભાઈ દીકરાઓ કરતાં ખાસ વિશેષ દીકરીઓને પણ ભણાવે, એ પણ આગળ આવે, ભણશે તો આગળ વધશે, દેશનું નામ રોશન કરશે. તેથી આવા જ કાર્ય આપણે ફરીથી કરતા રહીશું. આજ રોજ ચુંડડી ગામમાં આશ્રમ ખાતે પ્રેમાનંદ બાપુ, ગુરુ શ્રી પ્રેમ ભારતી બાપુના આશ્રમ ખાતે આજે ચુંડડી તથા દહીંસરા પ્રાથમિક શાળાના બાળકોને બધાને અહીંયા પ્રસાદ લેવા માટે બાપુએ આમંત્રિત કર્યા હતા. બધા બાળકોને આશીર્વચન આપ્યા અને તેમને ભેટ બધા આપી. બાળકોને આ કુદરતી વાતાવરણમાં જમવાની તથા વિસ્તારમાં બાપુ પાસે એના જે અહીંયા પ્રાણી સંગ્રહાલય છે જે અને એ જોવાની ખૂબ આનંદ આવ્યો. અને બાપુ આવા સેવાકીય કાર્ય કરતા રહે છે અને જે બાપુનો આશ્રમ છે જે જુનાગઢ ખાતેના ત્યાં પણ બાપુ આવા એક નિસ્વાર્થ ભાવે બાળકોને ફક્ત ટોકનના ફીએ હોસ્ટેલ તથા શિક્ષણ પૂરું પાડે છે. બાપુને સમાજ ઘડતરની અંદર બાપુનું બહુ મોટું યોગદાન ફાળો છે અને આજના યુગમાં સમયમાં બાળકો પ્રત્યેનો અનહદ પ્રેમ, લાગણી અને વાલ દર્શાવે છે અને યોગ્ય માર્ગદર્શન મળતું રહે છે તથા અમોને પણ બાપુના આશીર્વાદ મળતા રહે છે, માર્ગદર્શન મળતું રહે છે અને આવા કાર્ય કરતા રહે બાપુ, એવી અમે અંતકરણથી શુભેચ્છા પાઠવીએ છીએ. અમે ચુંડડી ગામથી આવીએ છીએ. અહીંયા ચુંડડીમાં આશ્રમ છે બાપુનો. ત્યાં આજે ચુંડડીના સ્કૂલના બાળકોનો જમણવાર રાખેલા હતો. મારું નામ ચમનભાઈ વેલજી ગોહિલ, ગામ ચુંડડી, જૈન દેરાસરના પૂજારી. આજે ચુંડડી ગામની અંદર આ બાપુનો આશ્રમ બ્રહ્માનંદ સ્વામી, તો આ આશ્રમમાં આજે ચુંડડી પ્રાથમિક શાળા અને દહીસરા પ્રાથમિક શાળાના બાળકોને અહીંયા આમંત્રિત કર્યા અને 400 બધા બાળકો હતા. તો એને મહાપ્રસાદનો લાભ લીધો અને અહીંયા પ્રવૃત્તિ એટલે નિસર્ગિક એક જગ્યા એવું બતાવ્યું એને કે અહીંયા પશુ પક્ષી અને બધું આ જોઈ અને બાળકોને બહુ આનંદ થયો આજે. અને મહાપ્રસાદ લઈ અને બહુ આનંદમાં છોકરા બધા બાળકો બહુ ખુશ થયા. તો આજનો જે પરિચય છે, આજે આપણા આ કચ્છ ભૂમિ ન્યૂઝ આજે અહીંયા ઇન્ટરવ્યૂ લઈ અને આપણે બહુ અમને આનંદ થયો, કારણ કે બાળકોને સ્કૂલ મૂકીને ક્યાં જવાનો વધારે એવો નથી થતો. તો આજે ચુંડડીની અંદર જ એવો પ્રોત્સાહન મળ્યો અને છોકરા એટલા રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા. તો હું એ બાબત એટલું બોલી અને બાપુને અવારનવાર બાપુ એવા બાળકોને મહાપ્રસાદનું આયોજન કરે છે અને બહુ છોકરા પણ આનંદમાં આવે છે અને સ્કૂલના શિક્ષકો પણ બહુ ખુશ થાય છે. તો એના માટે તો હું આ બાપુને પણ વંદન કરું છું અને નમો નારાયણ કહી અને મારા 2 શબ્દ પૂર્ણ કરું છું. અમે મુંબઈથી આવ્યા છીએ અને અહીંયાનો જે પ્રોગ્રામ જોયું અમને બહુ આનંદ થયો અને છોકરાઓ પણ બધે ખુશ થઈને ગયા અહીંયાથી. ને આવો જ કાર્યક્રમ આગળ થતું રહે અને આગળ પણ 19 તારીખના કાર્યક્રમ થયેલો અને આજે પણ દહીંસરા ગામ અને ચુંડડી ગામના વિદ્યાર્થીઓ બધા આવેલા અને ટીચર લોકોને પણ બહુ ખુશી થઈ, છોકરાઓ બધે ખુશ થઈને ગયા છે અહીંયાથી. ને આવા જ આ લોકો પ્રોગ્રામ આગળ પણ કરે એવી અમારી ઈચ્છા. સૌપ્રથમ કચ્છ ભૂમિ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર.
પરેશભાઈ, અમારી શાળાનું નામ શ્રી દહીસરા કુમાર શાળા છે અને અમારી સાથે બીજી શાળા ચુનડી પણ જોડાયેલ છે. બાપુના આશ્રમમાં આજે અમે 400 વિદ્યાર્થીઓ લઈને આવ્યા છીએ. તો અહીંયા જમવાનું પણ હતું અને સાથે ખૂબ સરસ મજાનું આયોજન થયેલ છે અને કુદરતી સાનિધ્યમાં અહીંયા ગૌશાળા પણ અમે જોઈ, ખૂબ સારી સગવડવાળી છે. ત્યાં ખૂબ સારું એવું વાતાવરણ છે અને બાળકોને પણ ખૂબ મજા આવી છે. આજે આમ તો અમે પોતે અહીંયા પહેલી વખત આવ્યા છીએ, પણ હવે જે નાની બાળાઓ છે, નાના ભૂલકાઓ છે, એ જો અહીંયા આવે છે તો એમને પણ ખ્યાલ આવે છે કે અહીંયા બાપુનો આશ્રમ છે અને ખૂબ સરસ મજાનું જગ્યા છે, એટલે આનંદ આવે એવી જગ્યા છે. તો આ નાના બાળકો આવે છે એટલે બધાને ખ્યાલ પણ આવે છે કે અહીંયા ફરવા જેવી જગ્યા છે, પવિત્ર જગ્યા છે. અને આજે બધા વિદ્યાર્થીઓને જમવાનું સાથે સાથે લંચ બોક્સ ભેટ પણ આપી છે. તો એ માટે પણ અમે બાપુના પણ આભારી છીએ. સાથે એ બાપુ સાથે ઘણા બધા દાતાઓ અને એમના ભક્તો છે જે ખૂબ સારી સેવા કરી રહ્યા છીએ. તો અમે દહીસરા કુમાર શાળા અને ચુનડી શાળા વતી ખૂબ ખૂબ આભારી છીએ. અમારે ત્યાં લગભગ 400 જેટલા વિદ્યાર્થીઓ આજે જોડાયેલા છે આ પ્રવાસમાં. મારું નામ ખોજા ખુશનુમા અને અમારી શાળા શ્રી દહીસરા કુમાર શાળા અને ચુનડી પ્રાથમિક શાળા એ બંનેનું અહીં આયોજન કરવામાં આવ્યું અને અહીં આશ્રમમાં બહુ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે ને વિદ્યાર્થીઓને જમવાનું પણ ભાવ્યું. એમણે ગૌશાળાની મુલાકાત લીધી, બહુ એમને ગમ્યું. પ્રાણીઓની પણ એમણે નિહાળ્યું અને એમને બહુ વાતાવરણ પણ બહુ ગમ્યું એમને. અને દાતાઓને અપીલ કે અહીં આવી અને એમનું પ્રોત્સાહન આપતા રહે ને વિદ્યાર્થીઓને પણ આ રીતે પ્રોત્સાહન વધારતા રહે.